ડાંગ જિલ્લાના આવા સુબીર વઘઈ તાલુકાના 311 ગામોમાં આદિવાસીઓની પરંપરા મુજબ દર વર્ષની જેમ આ વર્ષે પણ હોળી દહનની ઉજવણી કરવામાં આવી। ડાંગ જિલ્લાના દરેક ગામડાઓમાં હર્ષોલ્લાસપૂર્વક હોળિકા દહન કાર્યક્રમ યોજાયો હતો। ડાંગ જિલ્લામાં દરેક ગામોમાં ધાર્મિક પરંપરા મુજબ હોળી પ્રગટાવી ઉજવણી કરવામાં આવી હતી। ડાંગ જિલ્લાના ગામોમાં ઉત્સાહભેર હોળી પ્રગટાવી અસત્ય પર સત્યની જીતની ઉજવણી કરવામાં આવી હતી। આવા સુબીર વઘઈ સાપુતારા સહિત 311 ગામોમાં ઠેર ઠેર હોળિકા દહન કરાયું હતું। હોળીના સ્થળે પરંપરાગત રીતે પૂજા અર્ચના કર્યા બાદ ઢોલ નગારાના નાદ સાથે હોળી પ્રગટાવાઈ હતી। ડાંગના આદિવાસી જનજીવન દ્વારા હોળીની પ્રદક્ષિણા કરી દર્શન કર્યા હતા અને હોળીમાં શ્રીફળ, ધાણી, ખજૂર સહિત ધાન્યનો નૈવેદ્ય હોમી હોળી બાયતું હોળી વસતા સિમગા ખેડૂના ગીતોના નાદ સાથે હોળિકાની પ્રદક્ષિણા કરવામાં આવી હતી। વિવિધ મંડળો અને ગ્રુપ દ્વારા હોળિકા દહનનું આયોજન કરાયું હતું। પરંપરાગત રીતે હોળિકા દહનમાં લાકડા, કપૂર, ગૌમૂત્રથી બનેલ વસ્તુનો ઉપયોગ કરવામાં આવ્યો હતો। અહીં આદિવાસી હોળીની પરંપરાગત રીતે ઉજવે છે। હોળિકા દહન દરમિયાન તેઓ લોકનૃત્યો અને લોકગીતો પણ રજૂ કરતા હોય છે અને ડાંગ જિલ્લામાં તમામ લોકોએ પરંપરાગત રીતે પૂજા અર્ચના કરી સારા સ્વાસ્થ્ય અને સુખ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હોળિકા દહનની ઉજવણી કરી હતી। ડાંગ મિત્ર ન્યૂઝ મિલન ધુડે હરમેશ સત્યની સાથે।